જો વધાવો ભાઈ ગબાજી આમાં ગરદણી કે ગોગો શું ગુને આવ્યો છે અને શનો ન્યાય લેવા આવ્યો છે આ તો માં અને હું લેવા તમને વખો પડાવે છે એનો ન્યાય અને વાત જો આજ ખૂણા કસકદી એ ગોતી ના લાવ મારું નામ શિકોતર માતા નહીં લે ભાઈ હાટ ગર્ભોથી બાર ગોત્ર ને કરંજની વાત હોભળવા વાળું ના હોય આ વાજણા જેનો ભાઈબંધ ના હોય. રમતુજી હા જો આ રસ્તો રે ને તમારે ટ્રેક્ટર બેક્ટર લાવો ને તો આ રસ્તા નહીં લાવવાનું. આ પેલો રસ્તો રે ને એ આપણે ગાડાવાટી આખી જમીન શેડવાય ચાલશે તમારે આમ વસ્તુ લાવવું મેળવું છે એ રસ્તા આવવાનું બરોબર. એ ઠેડ સુધી રસ્તો એ રહ્યો ને ઠેર ઉધી નેડિયા સુધી આપણો જ રસ્તો હોય. ના ના વાંધો નહીં તો કોઈ ચિંતા નહીં. આ તો પૂછવું સારું કે ભાઈ કાલ ઉઠીને આ રસ્તે હેડ ને પેલા ખેતરવાળા બીજા કોઈ મગજમારી થાય ને આપણે એવું જોતું નહીં. આપણે બધી જગ્યાએ હારી જ રાખવાની, કોઈ બગાડવાનું થાય ના. હવે જોઈ તો લીધી બધું પટી ગયું હે. તો અમારે એક મહેમાનને ફોન કરી દો, એને ભાજ્યા માટે કીધેલું છે તે એને કહી દઉં તો અત્યારે વળી મોકલી દેતી એને બતાવી દઉં તો વળી એટલું મારે કોમ ઓછું. ના ના આ શેડાઈ બેડાઈ વાઈ દે કે એટલું પટક. હા હા વાત સાચી. હાલ તો તમાકુ સીઝન એટલે તમાકુ બમાકુ વરાઈ જાય કે યાર. હલો હા મુકેશજી ચો હતા એટલે આ બહાર જે આવો પેલું તમને ભાજ્યાનું કીધું તું શું કર્યું? કહી દીધું હે? હું તો જમીને જ છું. મોકલો હે ભાઈ ને તો પણ વૈકણ બતાવશે કોણ એને શેતર બેતરનું જમીનનું કને કોણ બતાવશે? તમે કહી જ દીધું એમ કે આ બોરે પેલાના બાજુવાળા? હા તો વાંધો નહીં, જોયું હોય તો મોકલી જ દો ને તાણ હું ઈકણ જ છું તો બતાવી દઉં તો મારે કોમ એટલું પૂરું થાય. આ શેડાઈ બેડાઈને વવરાઈ જાય કે તો એટલું વળી ચિંતા ઓછી મારે. હા તો મોકલી જ દો. હા ગઈ ભાઈ આવત છે વળી એને જમીન બતાવી દઉં અત્યારે આવે? હા હાલ તો સારો આવે એટલે કે આપણે તો સોયલે બેચ છે ને. સારું બુધાલા હા કવાય આડોશી પાડોશીનો કોઈ ડખો તો નહીં કે? ના ના યાર લગાડે નહીં. અને યાર એમાં ચિંતા નહીં કરવાનું. તમે કોઈ બી આડોશી પાડોશી તમે કોઈ એમ કેમ તો ભાઈ આરી વસ્તુ અમારું હતું ને તમે ચમ લીધું, આરી મારું હતું, આમ હતું તેમ હતું, બે ધડક મને ફોન કરી દેવાનું. હું જો હશે ને ત્યાં બીજા દાડા હાજર થઈ જાય. ના ના એ તો વાંધો નહીં. તમારા આપણો સંબંધ કોઈ આજકાલનો નહીં, પહેલાનો હોય. આ તો પૂછવું સારું હોય. એવી ઘણી જગ્યાએ એવું બનતું હોય. ચિંતા નહીં કરવાની યાર. તુજી તમે આવો મુકેશજી મોકલે મુકેશજીએ મોકલે. હા તો આપણો પેલું જમીન ભાજ્યા માટે ને એને ફોન કર્યો તો કે મોકલું હું. આ જમીનના ધણી હાર્યા હતા આપણે રાશિ હે એને થોડું બહાર જવાનું હતું એટલે બહાર રહેવા જવાનું હતું. અને જમીન છે આ પટ્ટાથી મોડી અને 4.5 વીઘા જેવી જમીન છે. 4.5 વીઘા હે એટલે સાપરું બાપરું હે ને સાપરું બાપરું કમ્પ્લીટ છે. તમે એમ કરો રમતુજી, જો આપણે રસ્તો પેલો હતો ને એ ના બતાવે પેલો મેન રસ્તો એ બતાવી દેજો. આમ બોર ને બોર બધું બતાવી દો. હું નીકળું હવે ક્યાં. હા તમે નીકળો. તમે તાર જે હશે હું તમને ફોન કરી આ બધું જે ભેગો થાય બરોબર. બે ધડક રહેજો. તમે કોઈ કે તો આ શેઠને કહેજો એ મને ફોન કરી દે. બે ધડક તમે છો એટલે કોઈ ચિંતા. સારું હેડો. જો આપડે જમીન છે આ બધી 4.5 વીઘા જેવી. પોણી બોણી બોર બધી બધું છે. અને હું તમે હા જમીન તમે વાવશું પેલા જમીન બતાવી દો અમને બરોબર. અને જો બાબાન થશે ને તો ઉપાડ આલવું પડશે. ના ના એ તો વાંધો નહીં. મુકેશજી જોડે આપડે વાત કરી લેવું. કેટલા જણા હો તમે મજૂરી કરવા માટે? કોણ કોણ હો? ઘરના હશો ને બધા? બાપ બેટો છીએ 2 જણા. 2 જણા. છોકરો મત છે ને? આવો એ તમારે 2 જણાને બધું કરવાનું. ના ના મુકેશજી ના વિશ્વાય બોલાય એટલે તમે પછી છોકરો આ તો અત્યારે જવાનીમાં ફરતો હોય ને આમ તેમ. ના એવું કશું લ્યો હેડો હું તમને બધું બતાવી દઉં. નહીં. આપડા વાબાન છે ઘઉં આખો આ વીઘાનો પટ્ટો હોય ને એ ઘઉં વાવી દઈએ. અને જે પેલું મકાનનો ભાગ હે ને એમાં આપણે બધી તમાકુ કરી દઈએ પેલી સાઈડ. હવ હાલ બીજું કોઈ વાબુ નહીં. એરંડા આ એરંડા તો શું કહેવાય તમાકુ અને ઘઉં બરોબર. એટલે આપણે શાંતિ થઈ જાય ખાવા પીવામાં. અને પેલા પૈસા ઈટો રહી ને તો નેચો આમ ગોઠવી દે અને એના ઉપર આપણે લાકડા મોડી દઈએ એટલે લાકડાનું ઉધવ ના આવે. એટલે આપણે બાળવા થઈ.
હું તને આલું તો પેલા ઈટો હરખી કરી દે. લઉં આમ પાળો મોજ જે પાવ એટલે આપણે લેતા ફાવે. હા હા તો નહીં લાવ હડો લાકડા લાવ એટલે બધા હરખા કરીને પૂરું કરજે. શું પડ્યું એટલે ચાર અને કોઈ હરખું જ નહીં કર્યું કેવું કોઈ કરે ના હા કોઈ કરવા વાળો જ નહીં હોય બાપા. આ તો ખાલી પાળો કરી દે. હા હા વાંધો નહીં પણ વ્યવસ્થિત કરું થોડુંક નળ ના વચ્ચે ટ્રેક્ટર બેક્ટર આવે તો હા એ તો બરોબર. અને હું કહું હા થોડા આપણા ઘેરે લઈ લેજે એટલે શું કરીએ આપણે રોધવા થાય રોધી હા ખાઈને પછી વધના ટ્રેક્ટર આવે તો પછી આવીએ ભાઈ એટલે લઈ લે હેડ. હા તો પાવડા તમે લઈ રહો લેવડો હું લઈ લઉં બસ બસ ચલો. રાફડે રમનારો દુનિયોને ગમનારો ઘોડો લઈને ફરલારો મારો ગોગો સલ્યા. જો વેણ શું ભાઈ માં મંદિર ચોકન તોડી દે. મંદિર તો અમે કોઈ જગ્યાએ નહીં તોડ્યું કદીએ નહીં અને એવા તો નાદાન છીએ નહીં કે અમે મંદિર તોડ નાખશે. એ તો મને ખબર પડે કે મંદિર આપણે ના તોડાય. કે ભાઈ તમારા ખેતરના ખૂણે વાવો છો અત્યારે ઈ જમીન હા ઈ કા એક 5 ઈંટાની ડેરી હતી અને ઈ તોડીને એના ઉપર લાકડા તમે મોડી દીધા છે એવું હું શીખોતર માતા કહું છું ભાઈ. હા મારે વાત સાચી તારી કે અમારી ભૂલ અમે માફીમાં જે કઈ 5 ઈંટોનું મંદિર હતું કે અમને ખબર નથી કે આ મંદિર છે બરોબર પણ અમે ઈંટો ગોઠવી નાખી અને એના ઉપર લાકડા ગોઠવી નાખશે. અમને ખબર નથી પણ તોય અમે ભૂલ માલજો કે ભૂલથી ભૂલ થઈ ગઈ અમારાથી. પણ આપણે લેબડાને તો મંદિર હતું એર્યું ઓય યાર એ મંદિર હતું કે અમને ખબર નથી બરોબર એટલે અમે માફી માંગજે ને અમને છોડી દેતું. એ તો મુજા લાગે ને તો દીવા ભરવાય આવતા ને કોઈક દર મુહે જતો હતો ને એટલે ખબર હતી તમે પહેલાં મને કીધું તો હું જ તમે કહી દઉં કે અમારું મંદિર હતું એ તો એટલે અમને ખબર નથી કે ભૂલથી ભૂલ થઈ ગઈ હવે તું છોડાય એમાં શું મળે કે ભાઈ કે હું એ શીખોતરે જાણું છું અને આ ગોગોય જાણે છે ભૂલથી છે કારણ કે જોણી જોઈને તમે કર્યું નહીં. પણ હું શીખોતર એમ કહું છું કે કાલ જો કે અત્યારે જો પણ જઈને જીમ હતું એમ 5 ઈંટાની જીમ ડેરી હતી એમ કરી નાખજો અને જે તોડ્યું છે એનું આ ગોગાનું થાળી નારિયેળ કરી નાખજો. એમાંથી તમે છૂટા ભાઈ અને પછી આ ભૂલ કરતા નહીં. સદીએ નહીં કરી એમાં પણ માં હું કહું કે અમે જે જમીન લીધી એ ઘર ધણીને અમારે કહી દેવું પડે કે ભાઈ આ 5 ઈંટાનું મંદિર છે બરોબર તો અમને ખબર પડે યાર. તમે બે દીવા બત્તી કરો તો એમ બેઠા હા જો દાવ શું બતાવો કે ભાઈ તમે આ થાળી નારિયેળ કરી અને આ ગોગાની ભૂલમાંથી છૂટા અને એ ભાઈનું શું થશે એ હું શુક્યોત્તર જાણું છું અને આ ગોગો જાણે છે એમાં તમારે ઊંડું ઉતરવાની જરૂર નહીં. એ તો જે દાડા વાગતું આવશે એ દાડા બધાને ખબર પડી જાય લ્યા ભાઈ. બસ જોતા ભાઈ આટલું તમને કીધું એ કરી દેજો તમારા ખમાન મજા અને થાય તો બે અગરબત્તી ગોગા એ કરજો તમારી રખોપાટી આ ગોગો જ કરશે લ્યા ભાઈ. બસ લ્યા વધાવો પડે આ વેણ પડે એમાં તમે છૂટા અને તમારા ખમાન મજા ભાઈ. બોલો શીખોતર માં નહીં જય